नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેરનું કચેરી કમ્પાઉન્ડ છે, ત્યારે અહીંયા વટ સાવિત્રીના વ્રતનું અનુષ્ઠાન થઈ છે। ખેડા શહેર અને આજુબાજુના વિસ્તારના ગામોના મહિલાઓ અહીં આવી અને અત્યારે વટ સાવિત્રીનું વ્રત ઉજવી રહ્યા છે। 150 વર્ષ જૂનો આ પ્રાચીન વડ છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા તિથિ અને આજે તારીખ 21 જૂન 2024 શુક્રવારના રોજ સત્યવાન સાવિત્રી પ્રેરિત વટ સાવિત્રીનું વ્રત અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ આવીને ઉજવી રહી છે। કહેવાય છે કે વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ હોય છે અને સાવિત્રી સતી સાવિત્રીનો પણ વાસ છે અને આર્ય નારી પરંપરા પ્રમાણે આજે આ વટ સાવિત્રીનું વ્રત પ્રણીત મહિલાઓ ઉજવી રહી છે અને અહીંયા ભગવાનનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે અને રવિદત્ત મહારાજ અત્યારે અહીંયા પૂજા કરાવી રહ્યા છે। સત્યવાન સાવિત્રીની પૌરાણિક કથા અને હિન્દુ માન્યતા તથા ધર્મકથા અનુસાર આર્ય નારી પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે, જેમાં વ્રત તપ અને વડનું વિધિ વિધાન અનુસાર પૂજન કરવામાં આવે છે। પરંપરા મુજબ મહિલાઓ સૂતરના દોરાનો દોડો લઈ દોરાના તારને સેંકડો આટા પ્રદક્ષિણા કરી વડના વૃક્ષના થડને વીંટાળે છે અને ખેડા શહેરમાં કચેરી કમ્પાઉન્ડમાં અંગ્રેજોના સમયે કોર્ટ રોડ ખાતું જિલ્લા પોસ્ટ ઓફિસ અને અન્ય કચેરીઓ હતી એ જગ્યાએ અત્યારે આ પ્રાચીન વડનું ઝાડ જે 150 વર્ષ જૂનું છે ત્યાં વર્ષોથી અહીંયા પારંપરિક રીતે જ આ પૂજા અર્ચના થતી હોય છે અને અત્યારે ખેડા ઉપરાંત ખેડા કેમ્પ, ડામરી અને આજુબાજુના ગામની મહિલાઓ, પરણિત મહિલાઓ અહીંયા વટ સાવિત્રી માટે પૂજા કરવા આવ્યા છે અને એમ કહેવાય છે કે વટ પૂર્ણિમા એટલે કે આ વટ સાવિત્રીની પૂર્ણિમા છે એમાં 2024નું જે આ વર્ષ છે એમાં 4 દુર્લભ સંયોગો આ વટ સાવિત્રીના વ્રત દરમિયાન સર્જાયા છે અને એમ કહેવાય છે કે આ વટ સાવિત્રીનું વ્રત અત્યારે જે કરે છે એ પરણિત મહિલાઓને પૂજાનું બમણું ફળ મળે એમ છે। વધુ પ્રાપ્ત માહિતી પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે તો પૌરાણિક માન્યતા અનુસાર વટ સાવિત્રી વ્રતથી મહિલાઓને સૌભાગ્ય મળશે, સંતાન અને પતિની ઉંમર વધે છે। આ વ્રતના પ્રભાવથી અજાણતા પણ કરવામાં આવેલા પાપ હોય તો ધોવાઈ જાય છે। વટ એટલે કે વડને દેવ વૃક્ષ માનવામાં આવે છે। આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે અને આ વર્ષે 2024ના વટ સાવિત્રીના વ્રતના દિવસે ઘણા શુભ સંજોગો બની રહ્યા છે અને તેવામાં પરણિત મહિલાનો તેનો ભરપૂર લાભ મળશે એવું સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવા, જાણવા, વાંચવા મળે છે અત્યારે। અને એ પ્રમાણે અત્યારે ફૂલ, ચોખા, ગોળ, પલાળેલા ચણા, મીઠાઈ વગેરે વડના મૂળમાં ચડાવવામાં આવે છે અને અહીંયા સ્થાપિત ભગવાન છે એમને પણ બધા નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને વટ સાવિત્રીની કથા પણ અહીંયા ભૂદેવ દ્વારા કહેવામાં આવશે। કથા સાંભળી અને નમન કરી અને પૂજા દરમિયાન કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમાપના પણ માગવામાં આવે છે। અને મિત્રો, જે મહિલાઓ અહીંયા પૂજા કરવા માટે આવ્યા હોય છે તો એમના પરિવાર પણ એમને સાથે આવ્યા હોય છે, બાળકોને બધાને આ બેઠા બેઠા રમાડતા હોય છે અને અન્ય પરિવારના જે યુવાનો હોય છે તે અહીંયા બહાર દૂર બેસી અને મહિલાઓ જે પૂજા કરતા હોય એમની રાહ જોતા હોય છે। આપ જોઈ રહ્યા છો ઘણા બધા મોટી સંખ્યામાં સાધનો, વાહનો લઈ અને યુવાનો પોતાના પરિવારના મહિલા સદસ્યને પૂજા માટે લાવ્યા હોય છે અને ઘણી મોટી સંખ્યામાં સતત અહીંયા અવર જવર ચાલુ હોય છે। ખેડા શહેર ઉપરાંત બહાર ગામથી પણ ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા પૂજા અર્ચન માટે આવે છે અને અહીંયા રવિદત્ત મહારાજે જે છે તે અલગ અલગ સ્ટેપમાં વારાફરતી બધાને પૂજા અર્ચન કરાવે છે અને અહીંયા પ્રથમ બેન્ચની પૂજા સંપન્ન થઈ ગઈ છે। ડામરીથી પૂજા કરવા છે કે અહીંયા આવ્યા છો? હા। અને મિત્રો, અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ પ્રથમ જે બેન્ચ છે એમાં બધા મહિલાઓની પૂજા થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં બીજી બેન્ચની પૂજા ચાલુ થશે। હવે રવિદત્ત મહારાજને સાંભળીએ આપણે। આ વટ સાવિત્રી વ્રત એટલે બહેનો આ કઠણમાં કઠણ વ્રત કહેવાય, સૌભાગ્ય અખંડ રહે એટલા માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે। આ વ્રત 3 દિવસનું હોય છે પરંતુ છેલ્લા દિવસે વડની પૂજા કરવામાં આવે છે। 13, 14 ને પૂનમમાં 3 દિવસનું આ વ્રત કરવામાં આવે પણ ત્રીજા છેલ્લા દિવસે પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ વટ સાવિત્રીના વ્રતના દિવસે બહેનો વડની પૂજા કરે એટલા માટે કે
સાવિત્રીના પતિ સત્યવ્રત હતા તે મૃત્યુ પામ્યા. તેનું જીવ પાછો લેવા માટે યમરાજાની પાછળ સત્યવ્રતનો જીવ લેવા માટે યમરાજા આવ્યા. તે યમરાજાની પાછળ સાવિત્રી યમલોકમાં, દરેક લોકમાંથી ફરતા યમલોકમાં ગયા. યમલોકમાંથી સાવિત્રી યમરાજાને પાછા એ જ વડના ઝાડ નીચે જ્યાં સત્યવ્રતનો દેહ પડ્યો હતો, સબ પડ્યું હતું, ત્યાં લાવીને આવ્યા અને એમનો જીવ પાછો લેવડાયો. અને સત્યવ્રત સજીવન થયા અને કીધું કે મારા પતિદેવ છોકરાના છોકરા 3 માળના બંગલા ઉપર હિંચકે મારા છોકરા ઝૂલે એવા મને આશીર્વાદ આપો. એવા આશીર્વાદ યમરાજા આપ્યા. એટલે આ બધા બહેનો વટ સાવિત્રીનું વ્રત કરે છે. ખેડા કયો વિસ્તાર છે? આ ખેડાનો અદાલતનો વડ છે. લગભગ 150 વર્ષ જૂનો આ વડ છે અને વર્ષોથી આ બહેનો, હું 40 વર્ષથી આ વડની પૂજા કરાવું છું. 40 વર્ષથી બધા બહેનો આવે, વડ સાવિત્રીના વ્રતની પૂજા કરે. જેને જે કંઈ મળે તે આપી આ પૂજા કરાવે છે. મિત્રો, આ રવિદત્ત મહારાજ છે અને છેલ્લા 40 વર્ષથી દરેક વટ સાવિત્રીનું જે વ્રત હોય એ દિવસે અહીંયા પૂજા કરાવે છે. અને મિત્રો, આ ખેડા શહેરનું કચેરી કમ્પાઉન્ડ કહેવાય છે. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખેડા જિલ્લા હેડક્વાર્ટર હતું અને ત્યારે અહીંયા જિલ્લાની મહત્ત્વની કચેરીઓ અહીંયા હતી અને એટલે આ કચેરી કમ્પાઉન્ડ કહેવાય છે. અને અહીંયા 150 વર્ષ જૂનો આ વડ છે અને દર વર્ષે અહીંયા વટ સાવિત્રીના દિવસે અહીંયા પૂજા અર્ચન થાય છે. અને આ વર્ષનો આપણે વટ સાવિત્રીનો વ્લોગ શેર કરી રહ્યા છે. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.